કોયલામાં 8-8 શીંગું છે આ એક એક ગુરખામાં. દૂધ ખાવ તો હાથ બગડે, હાથ બગડવાથી દીવાનું નહીં. કાપવાની હોય છે. કુણી મેથી ને તે કડવી ઓછી લાગે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે શુક્રવારની રજા છે ને બધાય કરે છે અને સાંજનો સમય થઈ ગયો છે, 5:30 થઈ ગયા છે. અને આજે આપણે બનાવવાના છે મેથિયા. આપણે મેથીના બાજરાના લોટના, દેશી બાજરીના લોટની સાથે ઢોકળા બનાવે, એ ઢોકળા બનાવવાના છે બાજરીના. અમારા પાર્થભાઈને દેવાંશીબેનને બહુ ભાવે છે એટલે એ બનાવવાના છે. એટલે મેથી વીણવા જવાની છે, પણ પહેલાં આપણે વાહિદું કરવાનું છે. કેમ કે વાહિદું તો વહુ માથે જ હોય, એટલે આપણે પહેલાં વાહિદું કરી નાખવી અને પછી આપણે મેથી વીણવા જવું. અને અમારો સરગવો સરસ મજાનો થઈ ગયો છે. અને શીંગું જો લાંબી લાંબી આવી છે, 1.5 ફૂટ જેવી એટલી લાંબી છે આ શીંગું હરગવાની. જો હવે કાંક કુદરતે આપ્યું છે. અને શીંગું પણ સરસ મજાની આવી છે, કૂણી કૂણી. અત્યારે અમારા હરગો જેમ કે ઉતારતા હોય, પણ આ વર્ષે વરસાદ નડી ગયો છે એટલે મોડો હરગો આવ્યો છે. અને શીંગું જો સરસ મજાની જોરદાર એક નંબર હવે આવવા મળી છે, લાંબી લાંબી. આ 1.5 ફૂટની શીંગ એવું લાગે છે, 3 ફૂટની હોય તો ના નહીં. 3 ફૂટની હોય તો ના નહીં. આ શીંગ અવડી ઉડી છે હરગવામાં. આમાં પણ લટાલુમ શીંગ આવી છે, જોઈ શકો છો હરગવામાં. આમાં દર વર્ષે આવો જ ફાલ હોય, પણ 2 વર્ષથી ફાલ નથી. આ વરસાદના લીધેથી ફાલ નથી એટલો બધો આવતો. ઓણ આવ્યો છે, પોરે નહોતો આવ્યો એટલો બધો, અને ઓણ વરસાદનો આવ્યો હતો પણ એ ફૂંકાઈ ગઈ. અને જો આ ફાલ જો એક એક ઓયલામાં 8-8 શીંગું છે આ એક એક ગુરખામાં. એવા અમારા હરગવાન ફાલ છે સરસ મજાનો. જો કુદરત કે નહીં, કુદરત આપે ખેતરના ખૂણામાંથી, આ ખેતરના ખૂણામાંથી આપી દે છે. આ જો પેલાનો ફાલ છે બધો આવેલો, આ બળી ગયો. જો આ વરસાદ આવ્યો તો એ બળી ગયો છે આ બધો આ શીંગું. અને અત્યારે હાલનો ફાલ અત્યારે સરસ મજાનો આવી ગયેલો છે. તો આપણે વાહિદું કરવા માંડવી, પોદળા ભરવા માંડી. કેમ કે દૂધ ખાવું હોય તો આપણે પોદળા તો ભરવા જ પડે, નીણ પણ વાઢવી પડે. એમને કંઈ દૂધ ખવાય નહીં. કેમ કે વેચતું દૂધ લાવ્યા હોય તો આપણે પૈસા દેવા પડે, અને આપણે ઘરનું દૂધ હોય તો માલને હાસવી તો જ દૂધ આપે. તો હાલો આપણે જઈએ પોદળા ભરવા. આપણે તગારું લઈ લીધું હાથમાં ને હવે જો આપણે પોદળા ભરવા મળી છે ગાયોના. दूध खाओ तो हाथ बगड़े, हाथ बगड़वाથી દીવાનું નહીં. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. વાહિદું આપણે કર્યા પછી હવે આપણે માલને ફેરવવાના છે. ટાઈટના આપણે પતરાના શેડમાં હવે બાંધી દેવાના છે. એટલે આપણે માલ ફેરવી નાખી. કેમ કે ઠંડી તો અહીંયા બહુ પડે છે સવારમાં ઠંડી બહુ પડે છે એટલે ફેરવા તો પડે જ તે. બહાર તો બહુ ટાઈટ વાય, અને એમાંય પડશે તળાવ પાણીનું ભર્યું એટલે અહીંયા તો બહુ ટાઈટ વાય છે. એટલે આપણને વાય માલ નહીં વાય કા. પેલા મને માલની બહુ બીક લાગતી, હવે લાગતી નથી, આદત પડી ગઈ. થાળી જો અમે સાદરાથી પેક કરી દીધું છે. કેમ કે હામી ટાઈટ હોય એટલે માલને ટાઈટ આવે એટલે બાંધી દેવી, એનાથી ટાઈટ ન હોય એટલે 10 વર્ષે મેં આવું બાંધી જ દેવી છે એટલે માલ રહે એકદમ. હવે આપણે નીણ કાપવાની છે ને આ ફૂડો કહેવાય. આપણે નીણ કાપી નાખી એટલે માલ છે ને નીણ ઓછી બગાડે, રાડાને ન કાઢે, ઝીણા ઝીણા ટુકડા થઈ જાય. આપણે દેશી ફૂડો કહેવાય. આ નાની રીતે કાપવાની હોય છે.
બે ભાગના સીધા પૂળામાં 2 ભાગ થઈ જાય. આપણો દેશી પૂડો છે આ મૂકી દેવી એટલે કોઈને વાગે નહીં. ચાલો આપણે જઈશું મેથી વીણું આવે. કાસરત લઈ લીધી છે, જો આપણે રોટલા કરવાની કાસરત. આપણે તુર જો સરસ મજાની દાણા સડી ગયા છે, સરસ મજાની પાકી ગઈ છે અડધી ખરી. આ દેશી સામે એક વખત દવા નથી છાંટ્યું. આપણે જો મેથી તળવા માંડ્યા છે, ઝીણી ઝીણી મેથી છે, કૂણી મેથીના મસ્ત થાય, સરસ મજાની મેથી છે. આ કૂણી મેથી હોય ને તે કડવી ઓછી લાગે. અને હવે થોડી ખેંચી લેવી એટલે આપણે થઈ રહે. અને સરસ મજાની કૂણી છે, આને કાંઈ આપણે ડાળા બાળા કાઢવા નથી, એમને સુધારી નાખવાની છે, થળિયા કાઢીને કૂણી છે બધી મેથી. પછી આ ધાણા અને લીલું લસણ આ બધું આપણે ઘરની વાડીનું જ છે. હજી બધું ઝીણું ઝીણું થયું છે. હવે આપણે ઢોકળા બનાવવા વયા જઈએ, કેમ કે સૂર્યાસ્ત થવા આવી ગયું છે. હવે સૂર્યનારાયણ એના ઘરે જવાના તૈયારી થઈ ગઈ છે. તો મેથી કટિંગ કરવા મળ્યા છીએ આપણે. આપણે જો બાજરો લોટ નાખી દીધો છે, તેમાં આપણે નાખશું પેલા હળદર નાખશું, ધાણા જીરું સમજી. ઢોકળાને કટિંગ કરવા પડે છે આપણે નાના નાના ઠરી ગયા છે.